હાલ જ્યારે શિયાળાની ઋતુ શરૂ છે તો ઠંડીના કારણે વાતાવરણ ખુશનુમા બન્યું છે, તો બીજી તરફ લોકો કડકડતી ઠંડીમાં વહેલી સવારે યોગ, કસરત, દોડ, વ્યાયામ અને વોકિંગ પર જતા હોય છે. ત્યારે હવે આગામી 5 જાન્યુઆરીથી જૂનાગઢ અને સૌરાષ્ટ્રમાં ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે. તો આગામી 5 જાન્યુઆરીથી તાપમાન નીચું જવાની શક્યતાઓ દેખાઈ રહી છે. તો વાતાવરણમાં મહત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી આસપાસ રહેવાનું છે. તો હવામાન વિભાગના નિષ્ણાતો દ્વારા તેનું મુખ્ય કારણ હાલ જે પશ્ચિમ વિક્ષેપની અસરને લઈને ઉત્તર ભારતના જમ્મુ કાશ્મીર અને હિમાચલ પ્રદેશમાં બરફવર્ષા ચાલુ હોવાનું જણાવાયું છે. જેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પશ્ચિમી વિક્ષેપ સાયક્લોનિક સર્ક્યુલેશનની સ્થિતિ સર્જાતા તેની અસર પણ ઉત્તર ભારત અને ગુજરાતના હવામાન ઉપર થશે. ત્યારે જૂનાગઢ, સૌરાષ્ટ્રના આગામી 5 જાન્યુઆરીથી ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થશે અને લોકોને ગુલાબી ઠંડીનો અહેસાસ થશે. ત્યારે જૂનાગઢ કૃષિ હવામાન નિષ્ણાત જૂનાગઢથી ધીમંત વઘાસિયાએ જણાવ્યું હતું કે આગામી 5 જાન્યુઆરીથી તાપમાન નીચું જશે, તો મહત્તમ તાપમાન 26 થી 27 ડિગ્રી આસપાસ રહેવાની શક્યતાઓ છે. તો આગામી દિવસોમાં પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે પશ્ચિમ વિક્ષેપ સાયક્લોનિક સર્ક્યુલેશન તરફ સ્થિત છે, જેની અસર પણ ઉત્તર ભારત અને ગુજરાત હવામાન પર થશે, જેને લઈને ફરીથી 10, 11 અને 12 જાન્યુઆરી દરમિયાન ઉત્તર ભારતના ઘણા બધા ભાગોમાં બરફવર્ષા જોવા મળશે, જેમાં ખાસ કરીને રાજસ્થાન, મધ્યપ્રદેશ, પંજાબ, હરિયાણા આ રાજ્યોમાં કમોસમી વરસાદની પણ શક્યતાઓ દેખાઈ રહી હોવાનું તેમણે જણાવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.